આજે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગુજકેટનું પણ પરિણામ સાથે જાહેર થશે. સવારે 10:30 વાગ્યે બોર્ડની વેબસાઇટ ઉપર જોઈ શકાશે પરિણામ. બંને પ્રવાહમાં મળીને આશરે 5.5 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. રાજ્યની શાળાઓમાં આજથી ઉનાળુ વેકેશનનો પ્રારંભ. 35 દિવસનું ઉનાળુ વેકેશન 8 જૂન સુધી ચાલશે. 9 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો થશે આરંભ. વેકેશનમાં સમર કેમ્પથી લઈ ચાલશે શિક્ષણ વર્ગો. રાજ્યમાં આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી. 3 દિવસ બાદ અતિભારે વરસાદની સંભાવના. ગાજવીજ સાથે ખાબકી શકે છે માવઠું. કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડવાની આગાહી. 60 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લીમાં પડી શકે છે વરસાદ. તો પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ અને નર્મદામાં પણ માવઠાની સંભાવના. જ્યારે બોટાદ, ગીર સોમનાથ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને દીવમાં પણ વરસી શકે છે વરસાદ. કમોસમી વરસાદના કારણે બનાસકાંઠામાં કેરીના પાકને મોટું નુકસાન. ભારે પવન વચ્ચે માવઠું થતા આંબાવાડીમાં હજારો કેરીઓ ખરી પડી. અન્નદાતાને પડ્યો મોટો આર્થિક ફટકો. કેરી પકવતા ખેડૂતોને સરકાર સહાય આપે તેવી માંગણી. કમોસમી વરસાદથી પાંથાવાડા યાર્ડમાં રાખવામાં આવેલો એરંડા અને રાયડા સહિતના પાકનો સત્યાનાશ મળી ગયો. વરસાદની આગાહી છતાં માર્કેટિંગ યાર્ડના શાસકોએ બેદરકારી રાખી. યાર્ડમાં ખુલ્લામાં રાખેલી જણસી પલળી જતા ખેડૂતોને પડ્યો ફટકો. બનાસકાંઠામાં વરસેલી આકાશી આફતથી દાંતીવાડાના સોડપુર ગામની આસપાસના ગામોના ખેડૂતોને મોટું નુકસાન. બાજરીનો પાક જમીનદોસ્ત થયો. ધરતીપુત્રોને મહિનાઓની મહેનત થોડી જ મિનિટોમાં ધોવાઈ ગઈ. અન્નદાતાને આવ્યો આંસુ સારવાનો વારો. માવઠાના મારથી બનાસકાંઠાના અમીરગઢના ખેડૂતો બરબાદ. એક ખેડૂતે 18 વીઘામાં વાવેલી શકરટેટીનો પાક નિષ્ફળ ગયો. પાણીના પ્રહારથી પાક કોહવાઈ જતા અન્નદાતાને થયું મોટું આર્થિક નુકસાન. સરકાર નુકસાનીનું વળતર ચૂકવે તેવી અન્નદાતાની માંગ. અમદાવાદમાં ગરમીનો પારો એક જ દિવસમાં 4 ડિગ્રી ગગડી પહોંચ્યો 37.4 ડિગ્રી પર. ટ્રફ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વાતાવરણમાં પલટો. 4 થી 5 દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 33 થી 37 ડિગ્રી રહેવાની શક્યતા. પહાડોની રાણી મસૂરીની આસપાસ ભારે વરસાદથી જનજીવન અને પ્રવાસનને અસર. મસૂરીના જાણીતા કેમ્પટી ફોલના રૌદ્ર સ્વરૂપથી મચી અફરાતફરી. પાણીની સાથે ભારે માત્રામાં કાટમાળ પણ ધસી પડ્યો. રસ્તે આવેલી દુકાનોમાં ઘૂસી ગયા ધોધના પાણી. મસૂરીમાં મુશળધાર વરસાદથી ભૂસ્ખલન. દહેરાદૂન મસૂરી રોડ પર કાટમાળ જોવા મળ્યો. કલાકો સુધી ટ્રાફિક જામની રહી સ્થિતિ. દહેરાદૂન આસપાસ થયેલા વરસાદથી ઉનાળામાં ચોમાસા જેવો માહોલ. માલદીવ તપાસે આવેલી સોંગ નદીમાં પૂર જેવી સ્થિતિ. નદીનું જળસ્તર અચાનક જ વધી ગયું. નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. દેવભૂમિ ઉત્તરાખંડમાં ભારે વરસાદ. પહાડો પરથી ભૂસ્ખલન. ઋષિકેશ બદ્રીનાથ હાઈવે નજીકના શિવપુરી વિસ્તારમાં જનજીવન પ્રભાવિત. ભૂસ્ખલનના કારણે ફેલાયેલા કાટમાળથી કલાકો સુધી રહ્યો ટ્રાફિક જામ. હરિદ્વારમાં આંધીના કારણે રસ્તા ઉપર પડ્યું તોતિંગ વૃક્ષ. તોતિંગ વૃક્ષ કાર પર પડતા કારને નુકસાન. વૃક્ષને કાપીને હટાવવું પડ્યું. કલાકો બાદ ટ્રાફિક પૂર્વવત થયો. ઇન્દોરમાં મે મહિનામાં ચોમાસાની સ્થિતિ. ભારે વરસાદથી રસ્તા તળાવમાં ફેરવાયા. પાણી ભરાવવાથી અવરજવરમાં લોકોને પરેશાની. અનેક વાહનો અટવાયા. શિમલામાં ખરાબ હવામાનની આગાહી યથાવત. હવામાન વિભાગે જારી કર્યું યલો એલર્ટ. વરસાદ અને કરા પડવાથી ખેડૂતોની વધી મુશ્કેલી. પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથસિંહનો કડક સંદેશ. ભારતને આંખો દેખાડનારાને આપીશું જડબાતોડ જવાબ. કરોડો દેશવાસીઓની ઈચ્છા થશે પૂર્ણ. और मेरा यह दायित्व है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं. भारतीय वायुसेना प्रमुख एयर मार्शल AP सिंहे पीएम मोदी સાથે કરી મુલાકાત. તૈયારીઓ પર થઈ ચર્ચા. ગઈકાલે નૌસેના પ્રમુખ દિનેશ ત્રિપાઠીએ પીએમ મોદી સાથે કરી હતી મુલાકાત. 2 દિવસમાં યોજાઈ 2 મહત્વની બેઠક. પહેલગામ આતંકી હુમલાને લઈને વિશ્વ સમક્ષ ભીખ માંગતો પાકિસ્તાન. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સામે પાકિસ્તાને રોદણા રોવાના કર્યા શરૂ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની કરી માંગ. પાકિસ્તાન પહોંચ્યા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી. પાકિસ્તાનના નેતાઓ સાથે કરશે બેઠક. પહેલગામ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને જોતા ઈરાનના વિદેશ મંત્રીનો પ્રવાસ મહત્વપૂર્ણ.
ઝારખંડના રાંચીમાં વાયુસેનાએ કર્યો સૈન્ય અભ્યાસ. C-17 ગ્લોબ માસ્ટર પર સામાન સાથે સવાર થયા જવાન અભ્યાસ કરી ગ્લોબ માસ્ટરની ક્ષમતા અને કામગીરીનું અવલોકન કરવામાં આવ્યું. વાયુસેનાએ જારી કર્યો વિડીયો. પાકિસ્તાનને સબક શીખવવાની તૈયારી તેજ. 250 કરોડમાં રશિયાથી ઇગ્લા એસ એર ડિફેન્સ મિસાઇલની પણ થઈ ડિલિવરી. હવે નહીં બચી શકે દુશ્મન દેશના ડ્રોન અને હેલિકોપ્ટર. ખભા પરથી છોડી શકાય છે આ મિસાઇલ. અમૃતસરથી પકડાયા પાકિસ્તાન માટે જાસૂસી કરતા 2 આરોપી. પલક અને સૂરજ નામના 2 આરોપીની ગ્રામ્ય પોલીસે કરી ધરપકડ. અમૃતસરના સૈન્ય કેન્ટોનમેન્ટ અને અમૃતસર એરબેઝને લગતી માહિતી પહોંચાડતા હતા પાકિસ્તાન. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પાકિસ્તાન પર પ્રહાર. મહેસાણાના કડીમાં સમૂહ લગ્ન દરમિયાન કર્યો દાવો. દેશના જવાનો પાકિસ્તાની આતંકીઓનો ખાત્મો કરશે. ભારતમાં હાલ દેશભક્તિનો માહોલ બન્યો હોવાની કરી વાત. લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી 90% સુધી લઈ જવા સોસાયટીઝમાં હવે ઊભા થશે મતદાન મથકો. 450થી વધુ મતદાર હોય તેવી સોસાયટીમાં ચૂંટણી સર્વે પૂર્ણ. ગરમીના કારણે મતદાન ઓછું નોંધાતું હોવાથી નિર્ણય. દીકરીઓની કમરે રિવોલ્વર લટકતી ફરજિયાત કરવાની તરફેણ કરતા સરદાર ધામના પ્રમુખ સેવક ગગજી સુતરિયા ઇઝરાયેલની જેમ દેશના દરેક નાગરિકે સુરક્ષાની ફરજિયાત તાલીમ લેવાની કરી તાકીદ. આગામી 25 વર્ષના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સુરક્ષા પર ભાર મૂકતા હોવાનો કર્યો ખુલાસો. સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયાના નિવેદનને કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે આપ્યું સમર્થન. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાથી મહિલાઓ સુરક્ષિત નથી. મહિલાઓની સુરક્ષા માટે રિવોલ્વર રાખવા સરકારે આપવી પડશે પરવાનગી. દીકરીઓએ રિવોલ્વર રાખવી જોઈએ તેવા નિવેદન અંગે હર્ષ સંઘવીનો જવાબ. હર્ષ સંઘવીએ ગુજરાતને બહેન દીકરીઓ માટે ગણાવ્યું સલામત. ગગજી સુતરિયાએ મહિલા ઉત્કર્ષ માટે નિવેદન આપ્યું હોવાનું વ્યક્ત કર્યો સૂર. મૂળ પાકિસ્તાની અને હાલમાં ભારતમાં રહેતી સીમા હૈદર પર ગુજરાતી યુવકે કર્યો હુમલો. સુરેન્દ્રનગરના તેજસ જાની નામના યુવકે ઘરમાં ઘૂસીને સીમા હૈદરનું ગળું દબાવ્યું. સીમા હૈદરને લાફા માર્યા. દિલ્હી પોલીસે તેજસની કરી ધરપકડ. તેજસ જાની માનસિક અસ્થિર હોવાનો દાવો. ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ બનાવનાર બાપ બેટાની પૂછપરછમાં ઘટસ્ફોટ. લલ્લા બિહારી અને તેનો પુત્ર ફતેહ મહમ્મદ એજન્ટ્સને મળવા 4 વાર ગયા હતા આસામ અને પશ્ચિમ બંગાળ. લાયસન્સ વગર સીઝરનો ધંધો કરતો હોવાથી લલ્લા બિહારી સામે નોંધાશે વધુ એક પોલીસ ફરિયાદ. રાજ્યમાં એક પણ ગેરકાયદે બાંગ્લાદેશીને ન છોડવાનો ગૃહ રાજ્ય મંત્રીનો નિર્ધાર. હર્ષ સંઘવીએ મોટા માથાઓને ઝડપી લેવાની આપી ખાતરી. બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની જટિલ કામગીરી પણ પૂરી કરવાની તૈયારી. બાંગ્લાદેશીઓ સામે સુરત પોલીસનું ઓપરેશન યથાવત. કેટલાક બાંગ્લાદેશીઓ ઘર બંધ કરી થયા ફરાર. પોલીસે ઘરના તાળા તોડીને કરી કાર્યવાહી. ઘરમાં કોઈ પુરાવા છે કે કેમ તે અંગે કરી તપાસ. બાંગ્લાદેશી બસ્તીમાંથી અગાઉ ઝડપાયા હતા 120 બાંગ્લાદેશી. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના પકડાવાનો સિલસિલો યથાવત. જેતપુરના નવાગઢથી પકડાઈ બાંગ્લાદેશી મહિલા. અત્યાર સુધીમાં જેતપુરમાંથી પકડાઈ 3 બાંગ્લાદેશી મહિલાઓ. પાકિસ્તાન કનેક્શનની યોગ્ય તપાસ માટે અમરેલીના ધારીના મૌલાના ગુજરાત એટીએસના હવાલે. પાકિસ્તાન અને બાંગ્લાદેશથી સંચાલિત વોટ્સએપ ગ્રુપમાં મૌલાના મોહમ્મદ અબ્દુલ અઝીઝ શેખ સભ્ય મદ્રેસાએ દીને મોહમ્મદીના બાંધકામની કાયદેસરતાને લઈને પણ તપાસનો ધમધમાટ. ગાંધીનગરના અડાલજ પાસે થયેલા ગેરકાયદે દબાણો હટાવાયા. અમદાવાદ મહેસાણા હાઈવે પહોળો કરવા દબાણો દૂર કરાયા. ધાર્મિક સ્થળ ઉપરાંત સરકારી જમીન પર થયેલા દબાણોનો કરાયો સફાયો. જુંડાલથી અડાલજ સુધી રોડ પહોળો કરાશે. ગાંધીનગરની આઈઆઈટીમાં રિસર્ચના નામે ઇસ્લામિક એજન્ડા આગળ વધારવાનો આરોપ. ઇસ્લામિક માન્યતાને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ સામે એબીવીપીએ ઉઠાવ્યો વાંધો. કવ્વાલી જેવા કાર્યક્રમો માટે પરવાનગી આપવામાં આવતી હોવાનો દાવો. આઈઆઈટી કેમ્પસનો ઘેરાવ કરવા ઉચ્ચારી ચીમકી. આત્મહત્યા કરનારી સુરતની મોડેલ સુખપ્રીત કૌરના પરિવારજનોએ કરી ન્યાયની માંગ. આત્મહત્યા કર્યાના 1 દિવસ પહેલા પરિવાર સાથે વિડીયો કોલ પર કરી હતી વાત. સુખપ્રીતના કામનું પેમેન્ટ કોઈ અન્ય વ્યક્તિ લઈ જતું હોવાની આશંકા. દિલ્હીનો યુવક પેમેન્ટ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો હોવાનો દાવો. અમદાવાદ મહાનગરપાલિકાના શાસકોએ બુદ્ધિનું કર્યું પ્રદર્શન. કુબેરનગરમાં આવેલા બગીચાની વચ્ચે બનાવી દીધી ક્રિકેટ પીચ. 3.5 કરોડના ખર્ચે બનાવેલા બગીચામાં સિમેન્ટની પીચ બનાવી. જો રમત દરમિયાન બગીચામાં આવેલા બાળકો કે મુલાકાતીઓને ઈજા પહોંચશે તો જવાબદાર કોણ?
વડોદરાના રાજારાણી તળાવ પાસે પણ ચંડોળા તળાવની જેમ ઊભા કરી દેવાયા દબાણ. અવરજવર કરવા માટે પુલ પણ બનાવી દેવાયો. 2024માં કોર્પોરેશને મકાન માલિકોને આપી હતી નોટિસ. વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો ચર્ચા બાદ લેશે નિર્ણય. અમદાવાદના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર પર વસ્ત્રાપુરની નિરાલી સોસાયટીના રહીશોએ લગાવ્યો આરોપ. કોર્પોરેટરે બિલ્ડર પાસેથી પૈસા લીધા હોવાનો આરોપ. રીડેવલપમેન્ટ ન થવા દેવાની ધમકી મળતી હોવાનું પણ સ્થાનિકોનું કહેવું. બિલ્ડરે તમામ રહીશોની મંજૂરી વગર બોર્ડ લગાવી દીધાનો કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરનો દાવો. સરખેજના ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. કોર્પોરેટર પર નિરાલી સોસાયટીના સભ્યોને ગાળો બોલી ધમકી આપવાનો આરોપ. કોર્પોરેટરના ભાઈ પ્રવીણે સોસાયટીમાં બનાવી ગેરકાયદે દુકાનો. બિલ્ડરને લાભ થાય એ માટે કોર્પોરેટર ખાચર રીડેવલપમેન્ટનો કરે છે વિરોધ. નીટની પરીક્ષામાં વધુ માર્ક્સ લાવવાના કૌભાંડના કેસમાં પોલીસે શરૂ કરી તપાસ. રાજકોટ, અમદાવાદ, સુરત અને ઇન્દોરના 5 દલાલોની સંડોવણી બહાર આવી. રાજકોટના એક શખ્સની થઈ શકે છે ધરપકડ. ગુજરાતના 8 સહિત દેશભરના 85 વિદ્યાર્થીઓને 650 થી વધુ માર્ક્સ આપવાનું ગોઠવાયું હતું ષડયંત્ર. ગીર સોમનાથના ઉનામાં ઝડપાયો ગૌમાંસનો જથ્થો. એલસીબી પોલીસે દરોડા પાડતા અમોદરા રોડ પરથી ઝડપાયો જથ્થો. 4 જીવિત ગાય પણ મળી આવી હોવાની માહિતી. ખેડાના એક ગામમાં 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મના 2 આરોપીની ધરપકડ. બકરી ચરાવવા માટે ગયેલી દીકરી પર 2 યુવકોએ આચર્યું દુષ્કર્મ. બાદમાં આરોપી યુવકોના કાકાએ પીડિતાને ડરાવી ધમકાવીને કરાવ્યો ગર્ભપાત. આરોપીઓએ પીડિતાના પરિવારને પણ આપી ધમકી. સુરતના વેલંજામાં સરકારી જમીન બારોબાર વેચી નાખવાનું ઝડપાયું કૌભાંડ. સરકારી જમીન બારોબાર સરકારી ચોપડે ચડાવી વેરા બિલમાં ચડાવી દેવાયા હતા નામ. કૌભાંડમાં પાલિકા કચેરીના પટ્ટાવાળાની સંડોવણી આવી સામે પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. સુરેન્દ્રનગરના ચોટીલામાં તસ્કરોનો આતંક યથાવત. સોના ચાંદીના દાગીના ચોરી કરી તસ્કરો થયા ફરાર. સીસીટીવીમાં 3 તસ્કરો મોં પર રૂમાલ બાંધીને દેખાયા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હાથ ધરી તપાસ. ભાવનગરની કલેક્ટર કચેરી પાસે હથિયારો સાથે 4 શંકાસ્પદ ઝડપાયા. કારમાં હથિયારો લઈને જતા હતા 4 શખ્સો. મોટા ગુનાને અંજામ આપવા જતા હોવાની પ્રાથમિક માહિતી. ભાવનગરના રેન્જ આઈજી અને પોલીસ વડાએ શરૂ કરી તપાસ. સુરતમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો. મોહમ્મદ ઝહીર આલમ નામનો આરોપી મુંબઈથી લાવ્યો હતો એમડી ડ્રગ્સ. સલાબતપુરાના માન દરવાજા પાસેથી પકડાયો આરોપી. બનાસકાંઠાના થરાદમાં ઝડપાયું એમડી ડ્રગ્સ. ખોડા ચેકપોસ્ટ પર એક ગાડીમાં બેઠેલા મુસાફરની બેગમાંથી મળ્યું ડ્રગ્સ. 37,50,000ની કિંમતના 375 ગ્રામ ડ્રગ્સ સાથે રાકેશ બિશ્નોઈ નામના યુવાનને પોલીસે ઝડપી લીધો. રાજસ્થાનથી ભુજ લઈ જવામાં આવી રહ્યું હતું ડ્રગ્સ. રાજકોટમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. 150 ફૂટ રિંગ રોડ પર આવેલા આવાસ નજીકથી શખ્સ ઝડપાયો. ઇમરાન ઇકબાલ બેલીમ નામના શખ્સ પાસેથી 2 કિલોગ્રામથી વધુ ઝડપાયો ગાંજાનો જથ્થો. અમદાવાદના બિલ્ડર ઉપર હુમલો કરનાર આરોપીઓનું નીકળ્યું સરઘસ. આરોપીઓને સ્થળ પર લઈ જઈ પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન. 27મી એપ્રિલે આરોપીઓએ કર્યો હતો હુમલો. મેહુલ રબારી સહિત 15 શખ્સો સામે નોંધાયો હતો ગુનો. ભરૂચમાં ખનીજ માફિયાઓ બેફામ. મુલદ ટોલ નાકા પાસે બેરિયર તોડીને નાસી ગયા. મહિલા ટોલકર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો. પોલીસે 4 લોકો સામે નોંધ્યો ગુનો. ભરૂચ જિલ્લાના કડોદરા ગામમાં ખનીજ માફિયાઓ પર જનતા રેડ. વજાપર ગામેથી માટીની ચોરી કરી કડોદરા ગામમાંથી લઈ જવામાં આવી રહી હતી. એ સમયે ગ્રામજનોએ ખનીજ ચોરી અટકાવી. 1,70 લાખનો મુદ્દામાલ જપ્ત. ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે થઈ કાર્યવાહી. ખનીજ વિભાગ, મામલતદાર સહિતના અધિકારીઓને કરી આકસ્મિક તપાસ. કાર્બોસેલના 7 કુવા, 7 ચરખી, 7 બકેટ તેમજ આશરે 60 ટન કાર્બોસેલ મળી આવ્યું. 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હાથ ધરી કાર્યવાહી. નવસારીની હીરાની પેઢીમાં કામ કરતા મેનેજરે કરી 22 લાખની ચોરી. શાંતાદેવીમાં આવેલા ખોડલ ઇમ્પેક્સમાં છેલ્લા 6 વર્ષથી કામ કરતો હતો આરોપી ગુરદાસ સાવંત. કારીગરોના પગારના 19 લાખ અને તૈયાર હીરા મળીને 22 લાખની મત્તાની ચોરી કરી. પોલીસે ફરાર આરોપીને શોધવા હાથ ધરી તપાસ. આરક્ષિત વિસ્તારમાં લાયન શો કરવા ગયેલા 3 આરોપીની ધરપકડ. વન વિભાગના પેટ્રોલિંગ દરમિયાન નાની વડાળના આરક્ષિત વિસ્તારમાં લાયન શો કરતા નજરે પડ્યા 3 આરોપી. ત્રણેયની ધરપકડ અને 30,000નો દંડ.
સોમનાથના ઉનામાં કાર ચાલકે બાઇક ચાલકને લીધો અડફેટે. લામધારના પાટિયા પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. બાઇક ચાલક જીઆરડી જવાનને માથાના ભાગે ગંભીર ઈજા થતા ખસેડાયો હોસ્પિટલ. મોરબીના માળિયા હળવદ હાઈવે ઉપર પેપર મિલના વેસ્ટ પેપરમાં લાગી આગ. વિકરાળ આગ લાગતા જાહેર કરાયો મેજર ફાયર કોલ. મોરબી, ધ્રાંગધ્રા, હળવદ સહિતના સેન્ટર્સની ફાયર વિભાગની ટીમની આગ ઉપર કાબુ મેળવવા તજવીજ. પંચમહાલ જિલ્લાના હાલોલમાં એક મકાનમાં લાગી આગ. મકાનમાં રાખવામાં આવેલા પ્લાસ્ટિકના કેરેટમાં આગ ભભૂકી ઉઠી. 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. ગાંધીનગરથી પાટણ સુધી બની રહેલા 4 લેન હાઈવેનો મહેસાણામાં વિરોધ. બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરાયો. ડિઝાઇન બદલવાથી ખેરવાથી જગદુણનો રસ્તો બંધ થતા વિરોધ. ભરૂચના ભાડભૂત બેરેજ માટે સરકારી જમીન સંપાદન નીતિને લઈને ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. સરકારી જમીનનો ભાવ 48 પૈસા જાહેર કરતા ખેડૂતોમાં રોષ. 1 વીઘા જમીનમાં વાર્ષિક 2,50,000 થી 3 લાખની ઉપજ મેળવતા ખેડૂતોએ આ ભાવને પોતાના મજાક સમાન ગણાવી. આણંદના વિદ્યાનગર કરમસદ રોડ ઉપર આવેલા અધિરાજ બંગલોમાં કરાયું ડીમાર્કેશન. સોસાયટીમાં રસ્તા ઉપર ચણી દેવાયેલા દબાણોની માપણી કરીને કરાયું ડીમાર્કેશન. ટૂંક સમયમાં ગેરકાયદે દબાણો ઉપર ફેરવી દેવાશે બુલડોઝર. વડોદરાના ડભોઈનો જોખમી સવારીનો વિડીયો વાયરલ. ઇકો ગાડીનો પાછળનો ભાગ ખુલ્લો રાખી મુસાફરોના જીવને જોખમમાં મૂક્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર મુસાફરોના જીવને જોખમમાં મૂકી દોડે છે વાહનો. રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં તોલમાપ વિભાગના દરોડા. ગોધરા અને મહીસાગરના ખાતર, જંતુનાશક દવા અને બિયારણનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં કરાઈ તપાસ. વજન માપના સાધનોની ચકાસણી અને કિંમત કરતા વધુ ભાવ લેતા હોવાને લઈ 15 એકમ સામે કાર્યવાહી. પાણીના જગના વિક્રેતાઓ સામે રાજકોટ આરોગ્ય વિભાગની કાર્યવાહી. 49 વિક્રેતાઓને ત્યાંથી લીધા પાણીના સેમ્પલ. 49માંથી 44 સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ જોવા મળ્યું. 44 વિક્રેતાને પાણીનું વેચાણ બંધ કરવા કર્યો આદેશ. અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે નોંધાયા 127 પાણીના અનફિટ સેમ્પલ. એપ્રિલ મહિના દરમિયાન નોંધાયા 26 સેમ્પલ અનફિટ. દાણી લીમડા, વટવા, નારોલ, લાંભા સહિતના વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા. અમરેલીના રાજુલા માર્કેટિંગ યાર્ડમાં યોજાયો ત્રિવિધ સુવિધા કાર્યક્રમ. તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની સંસ્થા કરાઈ શરૂ. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કાર્યક્રમમાં રહ્યા હાજર. છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અને અધિકારીઓનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે. ગુજરાત મોડેલમાં શેરડી ઉત્પાદન અને ખાંડસરી ઉદ્યોગ તથા ડેરી વિકાસ યોજનાના ઉપયોગને સમજવા માટે ગુજરાતના સાપ્તાહિક પ્રવાસનું આયોજન. કૃષિ મંત્રી રાઘવજી પટેલે સરપંચ સાથે સંવાદ કર્યો જૂનાગઢમાં. જમીનમાં આપણી મનરેગા, સૌની યોજના, રસ્તાઓના મંજૂર કામ અને સિંચાઈના પ્રશ્નોની કરી સમીક્ષા. ડીડીઓ નીતિન સાંગવાનની બદલીને સરપંચ યુનિયને પોતાની જીત ગણાવી. આજથી 8 મે સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે યોજાશે ભાજપના પ્રશિક્ષણ વર્ગ. 3 દિવસીય પ્રશિક્ષણ વર્ગનો જેપી નડ્ડા કરાવશે પ્રારંભ. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિતના મહાનુભાવોની રહેશે ઉપસ્થિતિ. એપ્રિલ 2025માં 14,970 કરોડ જીએસટી કલેક્શન સાથે ગુજરાત દેશમાં 3જા ક્રમે. તમિલનાડુ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાનથી ગુજરાત આગળ. જીએસટી વસૂલાતમાં 13% થયો વધારો. અમદાવાદમાં કોર્પોરેશનના હોલ પાર્ટી પ્લોટને લગતી ફરિયાદોનો અંત લાવવાની કવાયત. નવેસરથી જવાબદારીઓ કરાઈ ફિક્સ. બુકિંગ કરાવનારને જ તેનો વપરાશ કર્યો છે કે નહીં તેની આસિસ્ટન્ટ મેનેજર કરશે તપાસ. ફી મંજૂરી માટે એફિડેવિટ ન કરનારી અમદાવાદની 7 શાળાઓને ફટકારાયો 20,000 સુધીનો દંડ. 2 થી 3 વર્ષની એફિડેવિટ કર્યા વિના જ ફી વસૂલી હોવાનો ખુલાસો. નિયત ફીના સ્લેબ કરતાં ઓછી ફી વસૂલનારી સ્કૂલોએ એફિડેવિટ કરવી હોય છે ફરજિયાત. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા સુરત મહાનગરપાલિકા એક્શનમાં. 137 બાંધકામ સાઇટને નોટિસ. 94 સંસ્થાને ફટકાર્યો દંડ. કતારગામ ઝોનમાં 17 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટને અપાઈ નોટિસ. દાહોદના લીમખેડામાં 12 પ્રાથમિક શાળાઓને મળશે આધુનિક સુવિધા. દુધિયાધારા, નાની વાવ, ઉમેદપુરા, પાલી સહિતના 12 ગામમાં 495 લાખના ખર્ચે બનશે નવા 45 ઓરડા. સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોરના પ્રયાસથી મંજૂરી.
અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત 15 સ્નાનાગરોમાં કાયમી કોચના બદલે હવે એજન્સીથી કરાશે ભરતી. 36 પુરુષ આસિસ્ટન્ટ કોચ અને 38 મહિલા કોચ પૂરા પાડવા માટે ટેન્ડર બહાર પડાયા. કરોડોના ખર્ચે રીડેવલપમેન્ટ કરવા છતાં સ્નાનાગરોમાં સભ્યોની સંખ્યામાં સતત ઘટાડો. મોરબીમાં 8.31 કરોડના ખર્ચે બનશે જિલ્લાનું સૌથી મોટું ફાયર સ્ટેશન. ટેન્ડર સહિતની પ્રક્રિયા કરાઈ શરૂ. 2 માળના સ્ટેશનમાં આધુનિક કંટ્રોલ રૂમ, સાધનો સહિતની હશે સુવિધા. ફાયર સ્ટાફ માટે ક્વાર્ટર સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. પીજીવીસીએલ 60 લાખના ખર્ચે ખરીદશે 5,500 હાઈટેક સેફટી હેલ્મેટ. રિપેરિંગ વખતે પાવર આવે તો હેલ્મેટ આપી દેશે એલર્ટ. અકસ્માત ઘટે અને કર્મચારીઓની સુરક્ષાને લઈને પીજીવીસીએલનો નિર્ણય. ટેન્ડર પ્રક્રિયા પણ કરાઈ પૂર્ણ. ખરાબ હવામાનના કારણે અમદાવાદ એરપોર્ટ પર 8 ફ્લાઇટ્સ 2 કલાક સુધી પડી મોડી. ચેન્નઈ, ભોપાલ, રાંચી, મુંબઈ, જયપુર, પુણેની ફ્લાઇટને અસર. મુસાફરોને કરવો પડ્યો હાલાકીનો સામનો. સુરતના ડુમ્મસ અને સુવાલીના દરિયાકાંઠે પોલીસ એટીવી બાઇક પર કરશે પેટ્રોલિંગ. બીચ પર સહેલાણીઓની સુરક્ષા બનશે વધુ સઘન. શહેર પોલીસે બંને બીચ માટે એક વ્હીકલની કરી ફાળવણી. અમદાવાદ કલેક્ટર કચેરીએ 17મી મે મળશે સંકલન સમિતિની બેઠક. 22 મે યોજાશે સ્વાગત બેઠક. સ્વાગતની બેઠક માટે લોકોએ પોતાના પ્રશ્નો 10 મે સુધીમાં કલેક્ટર કચેરીએ મોકલવાના રહેશે. આઈપીએલમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. પ્લેઓફમાં ટકી રહેવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદને કોઈ પણ ભોગે મેચ જીતવી જરૂરી. સાંજે 7:30 વાગે દિલ્હીમાં રમાશે મેચ. સતત બીજી જીત સાથે આઈપીએલમાં પંજાબ બીજા નંબરે. લખનઉ સુપર જાયન્ટ્સને 37 રને હરાવ્યું. 237 રનના ટાર્ગેટને ચેઝ કરતા લખનઉની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 199 રન જ બનાવી શકી. આયુષ બદોની 74 રન બનાવી થયો આઉટ. અબ્દુલ સમદે ફટકાર્યા 45 રન. આઈપીએલમાં રોમાંચક મુકાબલામાં કોલકાતાએ રાજસ્થાનને 1 રનથી હરાવ્યું. કોલકાતાએ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 4 વિકેટે બનાવ્યા 206 રન. જવાબમાં રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટે બનાવ્યા 205 રન. રિયાન પરાગે સતત 6 બોલમાં ફટકાર્યા 6 છગ્ગા. અમેરિકામાં ફરી દુર્ઘટનાગ્રસ્ત થયું પ્લેન. નાનું એરક્રાફ્ટ તૂટી પડતા એક વ્યક્તિનું મૃત્યુ. દક્ષિણ કેલિફોર્નિયાની સિમી વેલી પાસે બની દુર્ઘટના. એરક્રાફ્ટ ક્રેશ થતા 2 ઘરને નુકસાન. ડીઆરડીઓને મળી વધુ એક સફળતા. સ્ટ્રાટોસ્ફેરિક એરશિપનું કર્યું સફળ પરીક્ષણ. હવાથી ઓછા વજનનું એરશિપ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સ ક્ષેત્રે છે અતિશય ઉપયોગી. ગણતરીના દેશ પાસે છે આ એરશિપ. પાકિસ્તાન સાથે તણાવગ્રસ્ત પરિસ્થિતિને લઈ સરકાર એક્શનમાં. જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ. ઓર્ડિનન્સ ફેક્ટરીમાં હથિયારોનું થાય છે ઉત્પાદન. કેન્દ્ર સરકારે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદીની પ્રક્રિયા કરી શરૂ. તમામ મોસમમાં દિવસ અને રાત્રે પણ હવાઈ લક્ષ્યોને બનાવી શકે છે નિશાન. 48 લોન્ચર, 48 નાઇટ વિઝન સાઇટ્સ, 85 મિસાઇલ્સ અને 1 મિસાઇલ ટેસ્ટ સ્ટેશન ખરીદવાનું આયોજન.